આજના માર્કેટની વાત કરી લઈએ તો કારોબારી સપ્તાહનો પહેલો દિવસ અને બજારમાં જોશ સાથેનું કામકાજ જોવા મળ્યું છે। બધા ઇન્ડાઇસીસમાં એક સારી પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી। નિફ્ટી ઇન્ટ્રાડેમાં 24,600 પાર પહોંચ્યું હતું, પણ ત્યારબાદ જુઓ ક્લોઝિંગ લેવલ 24,585ના નિફ્ટીમાં આપણને બનતા દેખાયા છે। બેંક નિફ્ટીમાં પણ 0.5%થી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી। સાથે સ્મોલ કેપ અને મિડ કેપની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને મિડ કેપમાં આઉટ પરફોર્મન્સ જોવા મળતું દેખાયું। 0.5%થી વધુની અપસાઇડ ખાસ કરીને નિફ્ટી મિડ કેપમાં આપણને બનતી દેખાઈ હતી। વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક કયા સેક્ટર તરફથી સપોર્ટ મળતો દેખાયો હતો તો જુઓ પીએસયુ બેંકમાં એક સારી ખરીદારી આજે બનતી દેખાઈ હતી। નિફ્ટી રિયાલ્ટી ઇન્ડેક્સ હેલ્થકેર સેક્ટરમાં એક સારી ખરીદારી અને આજે ઓવરઓલ જે બધા સેક્ટરલ ઇન્ડેક્સ છે ત્યાંથી એક સપોર્ટ માર્કેટને મળતો દેખાયો હતો। સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ ખાસ કરીને નિફ્ટીના વધનારા જુઓ અદાની એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર છે। ટાટા મોટર્સમાં નંબર નબળા આવ્યા હતા, પણ જેએલઆરનું જે FY26 માટેનું ગાઈડન્સ યથાવત રાખવામાં આવ્યું છે એને કારણે એક પોઝિટિવ કામકાજ અહીંયા જોયું। ઇટરનલ ગ્રાસિમમાં પણ નંબર્સ બાદ એક પોઝિટિવ કામકાજ, એટલે આ બધા કાઉન્ટર ખાસ કરીને ફોકસમાં રહેતા દેખાયા। પણ જે કાઉન્ટર ઘટ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ બીઈએલનું કાઉન્ટર છે, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ જેવા કાઉન્ટર એક મામૂલી ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને આ બધા પણ બનતું દેખાયું હતું, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। પણ મિડકેપમાં જે રીતનું આઉટ પરફોર્મન્સ આજને જોયું છે ત્યાં કયા સ્ટોક પરફોર્મ કરી રહ્યા છે તો જુઓ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, પેટીએમમાં આજે એક સારી ખરીદારી જોઈ, પીબી ફિનટેક, અશોક લેલેન્ડ બધામાં 3થી લઈને 5% સુધીની અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી। પણ જે શેર્સ અહીંયા ઘટ્યા છે તેના પર નજર કરી લઈએ તો વોલ્ટાસ પરિણામ બાદ એક નેગેટિવ કામકાજ જોયું। કોનકોર, ઓઇલ ઇન્ડિયા, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક નેગેટિવ કામકાજ આપણને બનતું દેખાયું હતું। ઓલમોસ્ટ 1થી લઈને 2% સુધીની વેચવાલી આ બધા કાઉન્ટરમાં આપણને બનતી દેખાઈ હતી। પણ ઓવરઓલ વાત કરી લઈએ એક સારું ક્લોઝિંગ આજના દિવસે ઓવરઓલ બધા ઇન્ડાઇસીસમાં આપણે જોયું છે, તો માર્કેટની સ્થિતિ જે છે એને ધ્યાનમાં રાખીને આજનું ક્લોઝિંગ એક મહત્વનું ક્લોઝિંગ અને પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળતું દેખાયું છે।